હેલો, જય માતાજી, જય મહાદેવ, હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં છો મારા વાલા. મહાદેવ તમને બધાને મજામાં રાખે, ખુશ રાખે. મહાદેવને મારા તરફથી પ્રાર્થના. અને આજે આપણે જવાનું છે કિચનમાં ફટાફટ નાસ્તામાં મેથીના ગોટા બનાવવા. તો મેથીના ગોટા ખાવ તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને મેથીના ગોટા ખાવા આવી જાજો મારા વાલા. તો ચાલો જઈએ ફટાફટ કિચનમાં. તો કિચનમાં આવી ગયા છે. ઈશા મેડમે કંઈ કીધું નથી, પણ એ પછી કંઈ બોલશે તમારી સાથે, વાતો કરશે. કારણ કે અત્યારે હજી એની રીલ્સ બનાવવામાં એમાં માથાકૂટ કરે છે, એડિટિંગ કરવામાં એમાં. હવે ત્યાં શૂટિંગ કરવા બોલાવું છું. ચાલો એ શૂટિંગ કરશે ને આપણે મેથીને એવું સુધારી નાખીએ. ચાલો જો મસ્ત આપણે ચણાનો લોટ લઈ લીધો છે, એક વાટકી લીધો છે. લોટ ચાળી લઈએ, મેથીને એવું સુધારશું. એડ કરીને આપણે મસ્ત એનું દોઈ નાખશું ચણાનો લોટને. ચણાનો લોટ નાખીને મસાલા કર્યા પહેલાં દોવાનું, જેથી કરીને આપણે ચણાનો લોટ એકદમ મસ્ત ફૂલી જાય ને ગોટા પણ મસ્ત પોસા ફૂલેલા અને જાળીદાર બને. આપણે આ ચણાનો લોટ ધોઈ નાખ્યો છે અને ખૂબ જ હલાવી નાખ્યો તો સરસ થઈ ગયો. કલર ચેન્જ સરસ થઈ ગયો છે. હવે આપણે આમાં બધા મસાલા કરીશું. જેવી હળદર, મીઠું તો બધાને સ્વાદ પ્રમાણે જ નાખવાનું હોય મારા વાળા. અને મેં લીલા મરચાં નાખ્યા છે, વધારે ખાંડી લીધેલા છે. લાલ મરચું છે જેવું જ નાખું છું. અને આમાં છે ને લીલા મરચાં, આદુ અને લસણની પેસ્ટ છે. બીજી ધાણા ખાંડતા ભૂલાઈ ગયા. ચાલો ફટાફટ આખા ધાણા આપણે થોડા ખાંડી લઈએ. અંદર એડ કરી દઈશું. મસ્ત ડોવાઈ ગયું છે. તમે નાસ્તો કરવા આવતા હોત તો ઝાઝા બનાવો, આ તો અમારે પૂરતા બનાવ્યા છે. મસ્ત આપણે ફટાફટ તેલ ગરમ કરીને તળી નાખીએ. જો આપણે ખાવાનો સોડા ખાંડ નાખી દીધો છે અને ખાવા સોડા ખાંડને બેટરમાં એડ કરવા માટે આપણે અંદર લીંબુનો રસ. આમાં તમે ખાંડનો પાવડર કે ખાંડ તો નાખી શકો, પસંદ હોય તો, પણ મને નથી ભાવતું. ચાલો જો લીંબુનો રસ નાખીએ ને એટલે મસ્ત આપણે ખાવાનું સોડા ખાંડ નાખેલા હોય કે ઈનો નાખેલો હોય એટલે ખેણ સરસ વળી જાય. ચાલો આપણા મેથીના ગોટાનું બેટર તૈયાર થઈ ગયું છે. ફટાફટ હવે એને તળી લઈએ. ચાલો તેલ લઈ લીધું છે ગોટા તળવા માટે અને હવે ગેસ શરૂ કરી દઈએ. ચાલો તેલ આવે ત્યાં સુધી થોડી વાર રાહ જોઈએ. તો ચાલો તેલ આપણું આવી ગયું છે, ફૂલ ગરમ થઈ ગયું છે. તો આપણે ગોટા તળી લઈએ. ટીપી નાખો, મારો ફોન તેલમાં જાય તો ચાલો જો આપણે મસ્ત ગોટા તળવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. તમારે બધાને જેમ તો ગોળ નથી બનતા, હું તો આવા બનાવું છું. તમે કેવા બનાવો છો કમેન્ટમાં કહેજો. અને મારા ગોટા પસંદ આવતા હોય, વિડીયો પસંદ આવતા હોય તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને ગોટા ખાવા આવી જાજો. એમાં હું છે ઉતાવળે છે ને મેથી હરખી સુધારેલી નથી, મન ફાવે એવી સુધારી નાખીશ એટલે ગોટા આવા થાય છે લાંબા ટૂંકા. પછી હમાઈ જાય એક બે. તો જવા ને હું બારીએ ટીંગાઈ ગઈ છું વિડીયો ઉતારવા હાટું. જો કાચા ન રહે ને મસ્ત આપણે બની જાય. નીચે તળીએ સોટી નો કરવું ખાય તો કરવું સ્મેલ આવે ને, તો ચાલો
મસ્ત મસ્ત તો એક ગોટાનો ઘાણ તળાઈ ગયો છે ને આ બીજો ઘાણ આપણે બનાવીએ છીએ. બારીમાંથી ઉતારું ને તોય નથી આવતું આખા તમે ને બે હવે તોય બે નો આવો. કઈ વાંધો નહીં મને ખાવો તો કરી લે બીજું તો હું જવો તો મમ્મીએ ગોટા બીજી ડીશ બીજો ઘાણ પાડવાનું સ્ટાર્ટિંગ કરી દીધું છે. તમારે ખાવું હોય તો આવી જાજો. તો ચાલો હવે જમવા ટાણે મળવી હો. ચાલો હું તો છે ને જો આવી જ રીતે ગોટા બનાવું છું. તમે કેમ બનાવો છો કમેન્ટમાં કહેજો મારા વાલા. તો બેસી ગયા છીએ અને ગોટા તમને બતાવું તો એકદમ પોસારું જેવા બન્યા છે અને કેવા સરસ કાળી લાગ્યા છે. જો ક્યાં છે ને સરસ મસ્તીના. અને મેં આ સોસ લઈ લીધો છે કારણ કે અમારા મા દીકરીને ખાવાના છે. કોઈ મહેમાન તો હતું નહીં એટલે આની સાથે મેં કઢી નથી બનાવી. બાકી તો આની સાથે કઢી જ હોય અને આજ તમે ચાય ન બનાવી. કાંઈ ફટાફટ નાસ્તો કરી લઈએ પછી મળીએ પાછા. હાલો બધા નાસ્તો કરવા. મસ્ત આપણે તો ગોટા ખાઈ લીધા છે નાસ્તો કરી લીધો તો ગરમ ખાધું હોય તો હવે ઠંડુ ઠંડુ ખાવું પડે ને. તો જો આ મેં કાલે ઘરે મેંગો આઈસ્ક્રીમ બનાવ્યો હતો. તમને મેં વિડીયો ન જોયો તો જોઈને ચેનલમાં જઈને જોઈ લેજો. તો ચાલો તમને કાઢીને બતાવું. મસ્ત બન્યો છે સરસ. ચાલો બે ભાગ કરીને પણ બતાવી દઉં. ચાલો થોડી એક મોકલું મારા વાલા. તો ચાલો હવે આપણે ફટાફટ આઈસ્ક્રીમ ખાઈ લઈએ અને પછી મળીશું. તો હવે આજના વિડીયોમાં બસ એટલું. જય માતાજી, જય મહાદેવ, હર મહાદેવ. વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ છે ને મેં ઘરે બનાવેલું આઈસ્ક્રીમ છે. અને કાલે ફરીથી મળીશું નવા વિડીયોમાં નવા કામ સાથે. તો ત્યાં સુધી બાય બાય. જય માતાજી, જય મહાદેવ.